અત્યારે હાલમાં રાજ્યવ્યાપી ટ્રાફિક ઝુંબેશ ચાલી રહી છે, જે અનુસંધાને પશ્ચિમ કચ્છ જિલ્લામાં પણ ટ્રાફિક અંગે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આજરોજ કાળા કાચવાળી જે વ્હીકલ્સ છે, ફોર વ્હીલ વાહનો છે, જેમાં ડાર્ક ફિલ્મ લાગેલી છે, એ વાહનો વિરુદ્ધ કાર્યવાહી માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવા આઈજીપી સાહેબ, બોર્ડર રેન્જ કચ્છ ભુજ અને પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સાહેબ તરફથી સૂચનાઓ કરવામાં આવેલ હતી, જે અનુસંધાને આ ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ, જેમાં ડાર્ક ફિલ્મ લાગેલ વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં અંદાજે 40 જેટલા ફોર વ્હીલ વ્હીકલની ડાર્ક ફિલ્મ સ્થળ પર જ દૂર કરવામાં આવેલ છે અને દંડ પણ કરવામાં આવેલ છે. આવી ઝુંબેશ ચાલુ રહેશે. લોકોને અપીલ છે કે પોતાના વ્હીકલના કાચ ટ્રાન્સપરન્ટ રાખે, પારદર્શક રાખે, જેથી કોઈ રીતે લોકો વિરુદ્ધ કાર્યવાહી ના થાય અને લોકોને આ બાબતે સાથ સહકાર આપવા ખાસ અપીલ કરવામાં આવે છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, આપણે સલામત રહીએ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ. ટ્રાફિકની ઝુંબેશ ચાલુ છે, એમાં દરેક પ્રકારના ટ્રાફિક રિલેટેડ જે નિયમોનો ભંગ કરે છે એની કાર્યવાહી કરવામાં આવે છે અને એ સાથે જ કાર્યવાહી થતી હોય, એની સંલગ્ન જ ડ્રાઈવ ચાલુ છે. લોકોને સંદેશો એ છે, ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, આપણે સલામત રહીએ, આપણી ગાડીના કાચ પારદર્શક રાખીએ, જેથી કરી કોઈને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે અને દરેક સલામત રહે. એવી રીતે સેફ ડ્રાઇવિંગ કરીએ, કોઈ ઓવર સ્પીડે વાહન ન ચલાવીએ, હાઈવે હોય કે શહેર વિસ્તાર હોય, કાળજીપૂર્વક વાહન ચલાવીએ, સલામતીથી ડ્રાઇવિંગ કરીએ અને ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરીએ. આવા બધા નિયમોનું પાલન કરવા લોકોને અપીલ કરવામાં આવે છે.